વડોદરામાં ઝોન 4ની પોલીસ હદમાં આવતા વારસિયા બાપુ સિટી હરણી પોલીસ સ્ટેશન દ્વારા 2023-24 સુધી પકડાયેલ 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। વડોદરામાં ઝોન 4ની પોલીસ હદમાં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 3.5 કરોડ હજાર લીટર દારૂ બિયરના ટીન પર બુલડોઝર ફેરવાયું। દરજીપુરા વિસ્તારમાં આવેલા ખુલ્લા પરિસરમાં લઈ જઈને પોલીસ દ્વારા દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, જેને જોવા લોકો પણ ભેગા થઈ ગયા હતા। 2023-24 સુધી પકડાયેલા દારૂના જથ્થો માત્ર 2 કલાકમાં જ નાશ પામ્યો। વડોદરા પોલીસ ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે વારસિયા બાપુ સિટી હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો। સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાને નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી, એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં 3.5 કરોડ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી કોચરવાડી જમીનમાં નાશ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા વિવિધ કેસો કરવામાં આવે છે પ્રોહિબિશનના, અને આ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકાય છે। આજ રોજ ઝોન 4 હેઠળના હરણી, સિટી, વારસિયા અને બાપોદ 4 પોલીસ સ્ટેશનના આ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનું નામદાર કોર્ટમાંથી અમે હુકમ મેળવેલો છે। એ અનુસંધાને આજે એસડીએમ શ્રી, નશાબંધી અધિકારી અને ઝોન 4ના તમામ એસીપી, પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરવા જઈ રહ્યા છીએ, અને આ ટોટલ કુલ 3.5 કરોડનો મુદ્દામાલ છે જેનો આજે નાશ થવા જઈ રહ્યો છે।